પોરબંદરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસ્યો વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। હવામાન વિભાગની આગાહી દરમિયાન કમોસમી વરસાદ થયો। પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોને। ત્યારે પોરબંદર જિલ્લાની જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં ગઈકાલે એટલે કે ગુરુવારે બપોરના સમયે જે કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો। પોરબંદર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ આજે માવઠાનો માર છે તે સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આજે જો વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી જ પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને જે બરડા પંથકના જે ગામો છે તેની અંદર જે કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો અને સાથે જ જે પવન છે તે પણ સાથે જોવા મળ્યો હતો, જેના કારણે પોરબંદર શહેરની અંદર પણ ગઈકાલે એક જગ્યાએ મોબાઈલ ટાવર પડવાની ઘટના સામે આવી હતી। ત્યારે હજુ પણ આગામી 48 કલાક માટે થઈ અને આ જે કમોસમી વરસાદ છે તે વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। ત્યારે ખેડૂતોએ સાવધાન રહેવા માટે, સતર્ક રહેવા માટે થઈ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે। ત્યારે આ વરસાદ કેટલું નુકસાન પહોંચાડે છે તે જોવું રહ્યું। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।